ગત સપ્તાહમાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું। ભાણવડ પંથકનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો હતો, જેથી રાવલ ગામ જળમગ્ન બન્યું હતું। હાલ 3 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઓસરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે, પરંતુ અનેક ખેતરો હજુ પણ જળમગ્ન છે। દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ જ્યારે મેઘ તાંડવ મચાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વાત કરવામાં આવે તો કલ્યાણપુર પંથકમાં 40 થી 45 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે રાવલ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વાત કરવામાં આવે તો ભાણવડ પંથકમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થતાં તેના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે રાવલ ગામના સમગ્ર રસ્તાઓ અને રોડમાં અને ખેતરોમાં પાણી ભરાયા હતા। વાત કરવામાં આવે તો રાવલ વિસ્તારની કે રાવલના જે ખેતરો હતા તેમાં કેરસમાં પાણી ભરાયા હતા। તો રાવલના જે મુખ્ય માર્ગો છે, બસ સ્ટેશન છે, સ્કૂલ વિસ્તાર છે, હોસ્પિટલ ચોક છે, પોલીસ સ્ટેશન છે, તે તમામ જગ્યાએ ગોઠણથી લઈ અને કેરસમાં પાણી ભરાયા હતા। જનજીવન તેમજ વાહન વ્યવહાર ખૂબ જ પ્રભાવિત થયું હતું। સાથે સાથે જ ખેડૂતોને પણ પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। કરણ જોશી, દૂરદર્શન ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।